વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે। વડોદરા શહેરના હરિનગર બ્રિજ અને પોર હાઈવે પરથી આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, આ બે આરોપીઓ જે અલગ અલગ જગ્યાઓ પર બાઇક ચોરીને અંજામ આપતા હતા। જે રીતના ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બંને તસ્કરોને દબોચીને અત્યારે કાયદેસરની કાર્યવાહી તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે। જે રીતના વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ જેઓ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર સાહેબની સૂચનાઓથી જેઓ અલગ અલગ વિસ્તારોમાં તેઓ પેટ્રોલિંગ કરી રહ્યા છે। અલગ અલગ જગ્યાઓ પર તેમની ખૂબ સરસ કામગીરી છે તે જોવા મળતી હોય છે। ત્યારે આ બે ચોરોને દબોચી જે વાહન ચોરી કરવાની જે આ ફિરાકમાં ફરતા આ બંને આરોપીઓને અત્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે દબોચીને કાયદેસરની કાર્યવાહી તેમના પર અત્યારે કરવામાં આવી રહી છે। જે રીતના વિગતની વાત કરીએ તો વડોદરા શહેરના બિલ ભાયલી કેનાલ રોડ પરથી આ બંને જે ચોરો નંબર પ્લેટ વગરનું મોપેડ લઈને તેઓ પસાર થઈ રહ્યા હતા। તે સમય દરમિયાન પોલીસે તેને રોકી કડકાઈથી તેમની પૂછપરછ કરવામાં આવી। તેમાં આ બંને આરોપીઓએ જણાવ્યું કે તેઓ અલગ અલગ વિસ્તારોમાં ચોરીને અંજામ આપતા હતા, મોટરસાઇકલની ચોરી કરી રહ્યા હતા। અને જે રીતના અત્યારે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે ક્રાઇમ બ્રાન્ચના હાથે તેઓ લાગ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પણ આમના વિરુદ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।